હેલો સ્ટુડન્ટ્સ, શ્રી એસએચ ગાડી કોમર્સ કોલેજમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. હું છું શીતલ શાહ, બીકોમ સેમ 3 ફાઇનાન્સ અકાઉન્ટ યુનિટ 1 મૂડી પડતર, જેમાં આજે આપણે પાંચમી પદ્ધતિ ભારિત સરેરાશ મૂડી પડતર શોધતા શીખવાનું છે. ભારિત સરેરાશ મૂડી પડતરને WACC વેઇટેડ એવરેજ કોસ્ટ ઓફ કેપિટલ પણ કહેવામાં આવે છે. વિડીયોને લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલ બેલ આઇકોન પ્રેસ કરશો કે જેથી તમને મારા આવનાર વિડીયોનું નોટિફિકેશન મળતું રહે. તો ચાલો શરૂ કરીએ પદ્ધતિ પાંચમી, ભારિત સરેરાશ મૂડી પડતર. આ પદ્ધતિ મોટા ભાગે 14 માર્કની અંદર મેક્સિમમ પેપરની અંદર પૂછાય છે, જેમાં તમે અત્યાર સુધી જે 4 પદ્ધતિ શીખ્યા છો, દેવાની પડતર, પ્રેફરન્સ શેરની મૂડી પડતર, ઇક્વિટી શેરની મૂડી પડતર અને રાખી મૂકેલી કમાણીની મૂડી પડતર, આ ચારેયનો સમાવેશ આ પદ્ધતિની અંદર થઈ જાય છે. એટલે સૌપ્રથમ એ 4 પદ્ધતિના જો વિડીયો તમે હજી સુધી ન જોયા હોય તો તમે આ પહેલાંના લેક્ચર્સ જે પહેલાં 4 પદ્ધતિના છે તે વિડીયો પહેલાં ધ્યાનથી જોશો, ત્યારબાદ તમે આ પદ્ધતિ સમજશો તો તમને સરળતાથી સમજાઈ જશે. તો આજે આપણે શરૂ કરીએ ભારિત સરેરાશ મૂડી પડતર, કે જે મેક્સિમમ પેપરની અંદર 14 માર્કમાં પૂછાય જ છે. તો આપણે તેની એક દાખલાની રકમ લખીએ. એક કંપનીના મૂડી માળખાની રકમ નીચે મુજબ છે. આ વિગતના આધારે ચોપડે કિંમત અને બજાર કિંમતને ભાર આપીને ભારિત સરેરાશ પડતર શોધો. અહીંયા તમારે બે પદ્ધતિ તમારે ગણતરી કરવાની છે. એક ચોપડે કિંમતને ભાર આપીને અને બીજું બજાર કિંમતને ભાર આપીને. હવે રકમમાં આગળ સૂચના આ રીતે આપવામાં આવેલી છે, જેમાં સૌપ્રથમ તમને અહીંયા આપેલું છે મૂડીનું પ્રાપ્તિ સ્થાન, એટલે કે મૂડી ક્યાંથી મેળવવામાં આવી છે, ચોપડે મૂલ્ય, બજાર મૂલ્ય અને કરવેરા પછી મૂડી પડતરનો દર. અહીંયા આ રીતે 4 કોલમ છે. પ્રાપ્તિ સ્થાનમાં ઇક્વિટી શેર છે, જેનું ચોપડે મૂલ્ય 20 લાખ અને બજાર મૂલ્ય 24 લાખ. કરવેરાનો દર, મૂડી પડતરનો દર આપ્યો છે 10%. રેફરન્સ શેર મૂડી, ઇક્વિટી શેર મૂડી પછી પ્રેફરન્સ શેર મૂડી આપી છે, ચોપડે મૂલ્ય 5 લાખ અને બજાર મૂલ્ય 5,50,000. કરવેરાનો દર છે 8%. ડિબેન્ચર 10 લાખ ચોપડે મૂલ્ય અને
બજાર મૂલ્ય 9,50,000 છે. કરવેરાનો દર, કરવેરા પછી મૂડી પડતરનો દર 7% છે. રાખી મૂકેલ કમાણી જેને અનામત કહેવાય 5 લાખ ને બજાર મૂલ્ય 6 લાખ 9%. આ વિગત તમને રકમમાં આપવામાં આવેલી છે, જેના આધારે તમારે ચોપડે મૂલ્ય અને બજાર મૂલ્યને ભાર આપીને ભારિત સરેરાશ પડતર શોધવાની છે. તો આપણે પ્રથમ પદ્ધતિએ ગણતરી કરીએ. ચોપડે કિંમતને ભાર આપીને ભારિત સરેરાશ પડતર. આપણે પહેલી ગણતરી ચોપડા કિંમતના આધારે કરીએ છીએ. હેડિંગ આપી દઈએ, ચોપડે કિંમતને ભાર આપીને ભારિત સરેરાશ મૂડી પડતર. હવે તમે ચોપડે કિંમતને ભાર આપો છો ત્યારે તમારે બજાર મૂલ્ય લેવાનું નથી, તમારે ચોપડે મૂલ્ય જ લેવાનું છે. આ સિમ્પલ પહેલો દાખલો છે, જેમાં તમને ચોપડે મૂલ્ય અને બજાર મૂલ્ય બંને આપી દીધેલું છે. માત્ર આપણે કોષ્ટકની અંદર ગણતરી જ કરવાની છે. તો આ જે કોષ્ટક છે એવી જ રીતે એક બીજું કોષ્ટક બનાવવાનું રહેશે, જેમાં મૂડીનો પ્રકાર અથવા તમે મૂડીનું પ્રાપ્તિ સ્થાન જે છે એમ પણ લખી શકો. બીજી કોલમ ચોપડે મૂલ્ય, ત્યારબાદ મૂડી પડતરનો દર જે દાખલામાં આપ્યો છે, અને છેલ્લે છે એક નવી કોલમ બનશે મૂડી પડતરની રકમ. જેમ ઉપર આપણે કોષ્ટક આપ્યું છે એવી જ રીતનું સેમ કોષ્ટક નીચે બનશે, પણ એમાં અહીંયા મૂડી પડતરની રકમ આવશે અને બજાર મૂલ્ય લખાશે નહીં, કારણ કે ચોપડે કિંમતને ભાર આપીને આપણે ગણતરી કરીએ છીએ. સૌથી પહેલા મૂડીનો પ્રકાર, તો એમાં ઇક્વિટી શેર મૂડી, જેમાં ચોપડે મૂલ્ય છે 20 લાખ અને મૂડી પડતરનો દર આપ્યો છે 10%. ત્યારબાદ આપણે પ્રેફરન્સ શેર મૂડી લખીએ, જેની ચોપડે મૂલ્ય 5 લાખ કિંમત છે, મૂડી પડતરનો દર 8%, ડિબેન્ચર 10 લાખ અને કરવેરા પછીનો મૂડી પડતરનો દર 7% છે. રાખી મૂકેલી કમાણી $5 લાખ અને 9% કરવેરાનો દર. આપણે જે રકમ આપેલી છે એમાંથી માત્ર બજાર મૂલ્યને બાદ કરીને બાકીની બધી જ વિગતો લખી છે. હવે મૂડી પડતરની રકમ કઈ રીતે મળશે તે આપણે જોવાનું છે. તમારે શું કરવાનું, 20 લાખ ચોપડે મૂલ્ય જેના 10% કરતા જે આવે એ આપણી રકમ કહેવાય. 20 લાખ ના 10% 2 લાખ, તો મૂડી પડતરની રકમ આવશે 2 લાખ. 5 લાખના 8% 40,000, 10 લાખના 7%, 10 લાખના 7% 70,000, 5 લાખના 9% 45,000. હવે આપણે બે રકમનો સરવાળો કરવાનો છે, એક ચોપડે મૂલ્યની કોલમનો અને એક આ રકમનો. તો અહીંયા આપણે અંડરલાઈન કરી અને કુલ રકમ શોધી લઈએ. ચોપડે મૂલ્યનો સરવાળો
40 લાખ ચોપડે મૂલ્યનો સરવાળો થાય છે. તો કુલ રકમ આપણે ચોપડે મૂલ્ય માટે 40 લાખ લઈશું. હવે મૂડી પડતરના દરનો ટોટલ કરવાનો નથી, ત્યાં આપણે ડેશ રાખવાનું અને મૂડી પડતરની રકમનો સરવાળો કરી લઈએ. 2 લાખ પ્લસ 40,000 પ્લસ 70,000 પ્લસ 45,000 કરતા 3,55,000 મળશે. અહીંયા આ કોષ્ટક આટલું આવે એટલે આપણે પૂરું કરી દેવાનું છે, જેમાં ચોપડે મૂલ્ય અને મૂડી પડતરની રકમ મળી ગઈ. હવે આપણે આ સૂત્ર લખેલું છે, ભારિત સરેરાશ મૂડી પડતર બરાબર કુલ પડતર છેદમાં કુલ મૂડી ગુણ્યા 100. આ સૂત્રની આધારે ગણતરી કરવાની છે ચોપડે મૂલ્યની, જેમાં કુલ પડતર એટલે આપણે આજે રકમ શોધી છે મૂડી પડતરની રકમ એ આવશે, અને કુલ મૂડી એટલે જે ચોપડે મૂલ્ય છે મૂડીનું એ કુલ મૂડી કહેવાશે અને ગુણ્યા 100 થશે. તો આપણે એની ગણતરી કરીએ. ભારિત સરેરાશ મૂડી પડતર, જેને WACC કહેવાય, વેઇટેડ એવરેજ કોસ્ટ ઓફ કેપિટલ. ફેબ્રુઆરી 2020ના પેપરની અંદર MCQ તરીકે WACC એટલે શું એવું પૂછાયેલું છે, પરંતુ જ્યારે પેપર છે એ પૂછાઈ ગયેલો છે જેમાં WACCનું ફૂલ ફોર્મ જણાવો, તો તમારે એનું ઇંગ્લિશમાં ફૂલ ફોર્મ લખવાનું થાય, જે અહીંયા લખેલું છે વેઇટેડ એવરેજ કોસ્ટ ઓફ કેપિટલ. અને એનું સૂત્ર પૂછે તો તમારે અહીંયા જે હવે સૂત્ર લખું છું એ લખવાનું થશે, કુલ પડતર છેદમાં કુલ મૂડી ગુણ્યા 100. કુલ પડતર એટલે આપણી પડતરની રકમનો સરવાળો 3,55,000 છેદમાં કુલ મૂડી એટલે કુલ ચોપડે મૂલ્ય 40 લાખ ગુણ્યા 100 કરવાના છે. 3,55,000 ગુણ્યા 100 ભાગ્યા 40 લાખ કરતા 8.87, પછી 5 છે એટલે આપણો જવાબ WACC બરાબર 8.88% થશે. 5 છે એટલે આગળ એક ઉમેરાઈ જાય, 87ની બદલે 88% થશે. તો આપણે ચોપડે મૂલ્યને ભાર આપી ભારિત સરેરાશ પડતર શોધી. હવે આપણે બજાર મૂલ્યને ભાર આપીને ભારિત સરેરાશ પડતર શોધવી છે, તો આપણે અહીંયા બીજી પદ્ધતિ કરીએ. બજાર મૂલ્યને ભાર આપીને ભારિત સરેરાશ મૂડી પડતર. હવે તમે બજાર મૂલ્યને ભાર આપો છો ત્યારે આ કોષ્ટકમાં જ્યાં ચોપડે મૂલ્ય છે એની બદલે આ બજાર મૂલ્ય લખાશે. બાકી ગણતરી જેમ કરી એવી જ રીતે સેમ ગણતરી થશે. તો આપણે પહેલા કોષ્ટક બનાવી લઈએ. મૂડીનો પ્રકાર, બજાર મૂલ્ય, મૂડી પડતરનો દર અને મૂડી પડતરની રકમ. તો આ રીતે 4 કોલમ પહેલા જેમ બનાવી છે એવી જ રીતે બનશે. મૂડીનો પ્રકાર ઇક્વિટી શેર મૂડી, જેનું બજાર મૂલ્ય તમને ક્વેશ્ચનની અંદર જ આપેલું છે 24 લાખ, તો અહીંયા આપણે લખશું 24 લાખ. મૂડી પડતરનો દર 10%. આપણે ગણતરી રકમ માટેની પછી કરીએ, પહેલાં આપણે બધી રકમ જે ક્વેશ્ચનમાં આપેલી છે એ લખી લઈએ. મૂડીના પ્રકારમાં પ્રેફરન્સ શેર મૂડી. હવે બજાર મૂલ્ય લેવાનું છે, ચોપડે મૂલ્ય લેવાનું નથી, એટલા માટે હવે અહીંયા આવશે 5,50,000 અને એના
8% મૂડી પડતરનો દર. ડિબેન્ચર 10 લાખ અને મૂડી 10 લાખ નહીં, બજાર મૂલ્ય લેવાનું છે એટલે 9,50,000 લખવાના થશે. અહીંયા બજાર મૂલ્ય છે 9,50,000 અને 7% મૂડી પડતરનો દર 7%. ત્યારબાદ રાખી મૂકેલ કમાણી, બજાર મૂલ્ય જે આપ્યું છે 6 લાખ એ 6 લાખ લેવાશે અને તેના 9%. હવે તમારે શું કરવાનું, જે બજાર મૂલ્ય 24 લાખ આપ્યું છે તેના 10% કરીએ. 24 લાખ ના 10%, 2,40,000. 5,50,000 ના 8%, 44,000. 9,50,000 ના 7%, 66,500. 6 લાખના 9%, 54,000. તો અહીંયા આપણે જે રકમ છે એમાં બજાર મૂલ્યનો સરવાળો અને મૂડી પડતરની રકમનો સરવાળો કરવાનો છે. તો અહીંયા આપણે કુલ સરવાળો કરી લઈએ. કુલ રકમ બજાર મૂલ્યનો ટોટલ પહેલા કરીએ. ₹45 લાખ. કુલ બજાર મૂલ્યનો સરવાળો 45 લાખ. મૂડી પડતરના દરનો ટોટલ કરવાનો નથી. મૂડી પડતરની રકમનો સરવાળો કરીએ. ₹4,04,500. આપણે કુલ સરવાળો કર્યો. હવે તમારી પાસે બજાર મૂલ્ય અને મૂડી પડતરની રકમ આવી ગઈ. સૂત્ર આનું આ જ રહેશે. તો આપણે ભારિત સરેરાશ મૂડી પડતર WACC બરાબર કુલ પડતર છેદમાં કુલ મૂડી ગુણ્યા 100 કરીએ. કુલ પડતર આપેલી છે 4,04,500 જે આપણે શોધી. બજાર મૂલ્ય આવ્યું 45 લાખ ગુણ્યા 100. તો હવે 4,04,500 ગુણ્યા 100 ભાગ્યા 45 લાખ. 8.98 પછી 8 છે તો તમારે WACC બરાબર 8.98 પછી 8 હોય 99% જવાબ આવશે. આ દાખલો 7 માર્ક્સની અંદર પણ પૂછી શકાય. 14 માર્કની બદલે 2 7-7 માર્કના વિભાગ કરે તો આ 7 માર્કની અંદર પૂછી શકાય, જેમાં તમારે માત્ર ને માત્ર ચોપડે મૂલ્ય લ્યો ત્યારે ચોપડે મૂલ્ય લેવાય અને કરવેરાનો દર તો આ જ રહે. પછી બજાર મૂલ્ય લ્યો ત્યારે રકમ આ લેવાય અને કરવેરાનો દર આ લઈ બંનેનો ગુણાકાર કરતા જે રકમ આવે એ મૂડી પડતરની રકમ મળે અને આ બંનેનો સરવાળો કરી સૂત્રમાં કિંમત મૂકતા તમને ભારિત સરેરાશ મૂડી પડતર મળશે. હવે ત્યારબાદ ઓક્ટોબર 2016નો પેપરનો દાખલો જોઈએ. દાખલા નંબર 2, ઓક્ટોબર 2016, 7 માર્કમાં પૂછાયેલો છે આ દાખલો. નીચેની માહિતી એક કંપનીની છે. અહીંયા વિગત, ચોપડે મૂલ્ય,
કૌંસમાં કીધું છે મૂળ કિંમત, બજાર મૂલ્ય અને કરવેરા પછી મૂડી પડતરનો દર. જેમ આ પહેલાની રકમ હતી એવી જ રીતે આ પણ રકમ છે. ઇક્વિટી શેર મૂડી કૌંસમાં દરેક ₹10નો ચોપડે મૂલ્ય છે 45 લાખ, બજાર મૂલ્ય છે 90 લાખ, કરવેરાનો દર 14%, રાખી મૂકેલ કમાણી 15 લાખ, બજાર મૂલ્ય ડેશ છે અને અહીંયા છે 13%. પ્રેફરન્સ શેર મૂડી દરેક ₹100નો 10 લાખ ચોપડે મૂલ્ય, બજાર મૂલ્ય પણ 10 લાખ જ છે, મૂડી પડતરનો દર 10%, 10%ના ડિબેન્ચર 30 લાખ, 30 લાખ, બંનેમાં 30 લાખ છે અને મૂડી પડતરનો દર 5% આપેલ છે. ભારિત સરેરાશ મૂડી પડતરની ગણતરી કરો. એક મૂળ કિંમતના આધારે અને બીજું બજાર કિંમતના આધારે. હવે આ પહેલા આપણે જે દાખલો જોયો તો એની જેમ જ અહીંયા ચોપડે મૂલ્ય એટલે મૂળ કિંમત કહેવાય અને મૂળ કિંમતના આધારે કે તો ચોપડે મૂલ્યના આધારે જ ગણતરી કરવાની છે અને બીજી બજાર મૂલ્યના આધારે છે. તો આપણે એનો આન્સર જોઈએ. સૌપ્રથમ પહેલી ગણતરી કરશું. મૂળ કિંમતને ભાર આપી કૌંસમાં આપણે લખી રાખીએ ચોપડે મૂલ્ય. જો મૂળ કિંમત શબ્દ આપે તો મૂળ કિંમત લખવું, નહીતર ચોપડે મૂલ્યને ભાર આપી લખાય. ભાર આપીને ભારિત સરેરાશ મૂડી પડતર શોધવા માટે આપણે કોષ્ટક આ રીતે પહેલા જેમ હતું એ જ રીતે બનાવશું. અહીંયા આવશે મૂડીનો પ્રકાર, ચોપડે મૂલ્ય, મૂડી પડતરનો દર અને મૂડી પડતરની રકમ. આ રીતે કોષ્ટક બનાવી લઈએ. મૂડીનો પ્રકાર ઇક્વિટી શેર મૂડી, ચોપડે મૂલ્ય 45 લાખ, મૂડી પડતરનો દર 14%, પછી રાખી મૂકેલી કમાણી, આપણે રકમ અત્યારે બાકી રાખીએ છીએ એની પછી શોધશું. રાખી મૂકેલ કમાણી 15 લાખ, મૂડી પડતરનો દર 13%, મૂડીના પ્રકારમાં પ્રેફરન્સ શેર મૂડી 10 લાખ, મૂડી પડતરનો દર છે 10%. આપણે અત્યારે ચોપડે મૂલ્યની જ રકમ લઈએ છીએ, બજાર મૂલ્યવાળી કોલમની રકમ લેતા નથી. 10%ના ડિબેન્ચર 30 લાખ અને 5%. હવે આપણે અહીંયા ગણતરી કરી લઈએ. 45 લાખના 14%
6,30,000, 15 લાખના 13%, 1,95,000, 10 લાખના 10%, 1 લાખ, પછી 30 લાખના 5%, તો 1,50,000. આ રીતે મૂડી પડતરની રકમ શોધાશે. અહીંયા જે ચોપડે મૂલ્ય છે એના આટલા ટકા કરો એટલે મૂડી પડતરની રકમ મળે. હવે આપણે કુલ સરવાળો કરી લેવાનો છે. એટલે અહીંયા વિગતની જે કોલમ છે ત્યાં આપણે કુલ અને ચોપડે મૂલ્ય તથા રકમનો સરવાળો થાય. મૂડી પડતરના દરનો સરવાળો થશે નહીં. 45 લાખ પ્લસ 15 લાખ પ્લસ 10 લાખ પ્લસ 30 લાખ એટલે 1 કરોડ 1 કરોડ રૂપિયા આવ્યા. હવે રકમનો સરવાળો કરી લઈએ. 6,30,000, 1,95,000 પ્લસ 1 લાખ, 1,50,000, 10,75,000 કુલ રકમ આવી. આપણને કુલ રકમ મળી ગઈ. હવે આપણે કોષ્ટક અહીંયા પૂરું કરી અને સૂત્રની મદદથી ગણતરી કરી. WACC ભારિત સરેરાશ મૂડી પડતર બરાબર કુલ પડતર છેદમાં કુલ મૂડી ગુણ્યા 100, જેને WACC વેઇટેડ એવરેજ કોસ્ટ ઓફ કેપિટલ કહેવાશે. કુલ પડતર એટલે આ મૂડી પડતરની રકમ 10,75,000 છેદમાં 1 કરોડ ગુણ્યા 100, 10,75,000 ગુણ્યા 100 ભાગ્યા 1 કરોડ, તો 10.75%. ભારિત સરેરાશ મૂડી પડતર 10.75%. આપણે ચોપડે મૂલ્ય એટલે કે મૂળ કિંમતના આધારે ગણતરી. હવે આપણે બીજી પદ્ધતિ બજાર કિંમતના આધારે ગણતરી કરવાની છે. તો હવે બજાર કિંમતને ભાર આપીને ભારિત સરેરાશ પડતર જોઈએ. બીજી ગણતરી કરીએ છીએ. આપણી બીજી પદ્ધતિ બજાર કિંમતને ભાર આપીને ભારિત સરેરાશ મૂડી પડતર. જેના માટે અહીંયા કોષ્ટક બનાવીએ ત્યાં ચોપડે મૂલ્યની બદલે બજાર મૂલ્ય લખાશે. બાકી આ જ રીતે બનાવવાનું છે. મૂડીનો પ્રકાર, બજાર કિંમત, મૂડી પડતરનો દર અને મૂડી પડતરની રકમ. આ રીતે ચારેય કોલમની ગણતરી કરીને રકમ લખવાની છે. મૂડીનો પ્રકાર આપણે અહીંયા આપેલો છે. રકમમાં એ જ લેવાનો છે જે વિગતમાં છે. ઇક્વિટી શેર મૂડી. હવે ચોપડે મૂલ્ય લેવાનું નથી. આપણે બજાર મૂલ્યમાં જે રકમ શેર મૂડીની આપી છે એ લેવાની છે. એટલે કે 90 લાખ. અને કરવેરાનો દર તો બંનેમાં સરખો જ રહેશે. તમે ચોપડે મૂલ્યને ભાર આપો કે બજાર મૂલ્યને, તો અહીંયા આવશે 14%. ત્યારબાદ રાખી મૂકેલ કમાણી. હવે અહીંયા તમારે ખાસ યાદ રાખવાનું છે, અહીંયા તમને ડેશ આપેલ છે.
હવે ઘણા અહીંયા ડેશ આપેલો હોય તો બજાર મૂલ્યમાં કંઈ પણ કિંમત નહીં લખે અને એની રકમ પણ કાંઈ નહીં લખે. શું કામ? તો કે અહીંયા તમને રકમ આપેલી નથી. પણ રાખી મૂકેલી કમાણી એટલે અનામત કહેવાય. આગળના દાખલામાં તમને રકમ આપવામાં આવેલી હતી. રાખી મૂકેલી કમાણીનું બજાર મૂલ્ય પણ આપેલું હતું. જો આપે તો વેલ એન્ડ ગુડ છે, તમે એ લખીને ગણતરી કરી શકો. પણ જો રાખી મૂકેલી કમાણીની અહીંયા બજારમાં કિંમત ન આપે તો રાખી મૂકેલી કમાણી એ એવી રકમ છે કે જે બજારમાં વેચવાની નથી. એ આપણા ધંધાનો જ નફો છે. તો જેટલો નફો ચોપડામાં હોય ને એટલી જ કિંમત બજારની કહેવાશે. એટલે અહીંયા બજાર મૂલ્યમાં કોઈ પણ કિંમત આપેલી ન હોવા છતાં તમારે 15 લાખ રૂપિયા લેવાના જ થશે. આ ખાસ યાદ રાખજો. જો તમે અહીંયા આગળ નહીં લઈ હોય કિંમત અને અહીંયા પણ નહીં લખો તો અહીંયા બજાર કિંમતના આધારે તમારી ગણતરી ખોટી પડશે. શું કામ મેં કિંમત અહીંયા ન હોવા છતાં લખી? તો કે ધંધામાં રાખી મૂકેલી કમાણી જે હોય એ બજારમાં વેચવાની થતી નથી. એટલે કદાચ તમને એની કિંમત ન આપે તો ચોપડે મૂલ્યમાં જે કિંમત હોય એ જ બજાર કિંમત રહેશે. જો નવી કિંમત બીજી આપે તો તમારે એ લખાય, નહીતર ચોપડે મૂલ્યની જ કિંમત લેવાની. એટલે 15 લાખ અને મૂડી પડતરનો દર છે 13%. પ્રેફરન્સ શેર મૂડી 10 લાખ 10%. %ના ડિબેન્ચર 30 લાખ 5%. અહીંયા આપણને બજાર કિંમત જે મળી ગઈ છે એના હવે આપણે એના રકમો શોધી લઈએ. 90 લાખ જેના 14%. 12,60,000. 15 લાખના 13%. 1,95,000. 10 લાખના 10%. 1 લાખ. 30 લાખના 5%. 1,50,000. હવે આપણી પાસે રકમ બધાની આવી ગઈ છે. તો હવે આપણે મૂડી પડતરની રકમ અને બજાર મૂલ્યનો સરવાળો કરશું. અહીંયા આપણે લખીએ કુલ. મૂડી પડતરના દરનો સરવાળો કરવાનો નથી એટલે ડેશ. પહેલા બજાર કિંમતનો સરવાળો કરીએ. 90 લાખ પ્લસ 15 લાખ 10 લાખ 30 લાખ 1,45,00,000. હવે મૂડી પડતરની રકમનો સરવાળો કરીએ. $17,05,000. 17 પછી 1 0 વચ્ચે આવશે અને 5,000 આ રીતે આવે છે. અહીંયા આપણું આ કોષ્ટક છે એ પૂરું થઈ જશે. હવે આપણી પાસે રકમ બંને આવી ગઈ છે. તો ભારિત સરેરાશ મૂડી પડતરનું સૂત્ર લઈ લઈએ. ભારિત સરેરાશ મૂડી પડતર WACC બરાબર કુલ પડતર છેદમાં કુલ મૂડી ગુણ્યા 100. કુલ પડતર 17,05,000
કુલ મૂડી 1,45,00,000 ગુણ્યા 100, 17,05,000 ગુણ્યા 100 ભાગ્યા 1,45,00,000. તો 11.75 પછી 8 છે, એનો જવાબ થશે 11.76%. ભારિત સરેરાશ મૂડી પડતર 11.76%. અહીંયા એક નીચે નોંધ લખી રાખો કે જેથી રાખી મૂકેલી કમાણીની પડતર આપણે અહીંયા શું કામ લખી છે એ એક્ઝામમાં તમને યાદ રહે. જો દાખલામાં રાખી મૂકેલ કમાણી કૌંસમાં લખી રાખો. અનામત ક્યારેક શબ્દ હોય તો અનામત કહેવાય. અનામતની બજાર કિંમત આપેલ ન હોય તો ચોપડે કિંમત એ જ બજાર કિંમત થશે. એટલા માટે અહીંયા આપણે જે ચોપડે કિંમત 15 લાખ હતી એ જ લઈ અને બજાર મૂલ્ય પણ શોધવેલું છે. તો અહીંયા આપણે આ બે દાખલા ગણ્યા કે જેમાં તમારે ચોપડે મૂલ્યને ભાર આપીને અને બજાર મૂલ્યને ભાર આપીને ભારિત સરેરાશ મૂડી પડતર શોધવાની હતી. અહીંયા તમારે અલગ અલગ જેટલા પણ સાધનો છે એની એકની પડતર શોધવાની નહોતી. એમણે મૂડી પડતરનો દર આપી દીધો તો એટલા માટે. જો દાખલામાં આ મૂડી પડતરનો દર આપેલ ન હોય તો આપણે એક જે પ્રાપ્તિ સ્થાન છે એ બધા જ પ્રાપ્તિ સ્થાનની પહેલાં મૂડી પડતર શોધવી પડે, જે આપણે આગળના વિડીયોની અંદર શીખ્યા છીએ. એ ચારેય પદ્ધતિનો ઉપયોગ તો પછી અહીંયા કરવો પડે. પણ હજી આ પહેલો વિડીયો હતો કે જેમાં સંયુક્ત પડતર એટલે કે ભારિત સરેરાશ મૂડી પડતર હતી. તો અહીંયા મેં તમને મૂડી પડતરનો દર આપી દીધો હોય એવો સિમ્પલ દાખલો જ શીખવાડ્યો છે. હવે ત્યારબાદ આગળના વિડીયોમાં આપણે જ્યારે ગણતરી કરશું ત્યારે તમને અલગ અલગ બીજી ગણતરીઓ પણ શીખવાડીશ. તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકોન પ્રેસ કરશો કે જેથી તમને મારા આવનાર વિડીયોનું નોટિફિકેશન મળતું રહે. મને આશા છે કે આ ભારિત સરેરાશ પદ્ધતિના જે બે દાખલા મેં અહીંયા સમજાવ્યા એ તમને આવડી ગયા હશે. વિડીયોની PDF મેળવવા માટે ડિસ્ક્રિપ્શનમાં આપેલ લિંક પર ક્લિક કરી PDF ડાઉનલોડ કરી લેવી. તેમાંથી તમે બુકમાં નોંધ કરી શકશો અથવા પ્રિન્ટ કરવી હોય તો પ્રિન્ટ પણ કરાવી શકશો. આપણે હવે ત્યારબાદ ભારિત સરેરાશ મૂડી પડતરના આગળના વિડીયોની અંદર મળશું. ગુડ બાય. સી યુ ઇન ધી નેક્સ્ટ વિડીયો.